ભરૂચ સંત નિરંકારી મિશન સહિત નિરંકારી ચેરિટેબલ ફાઉન્ડેશન દિલ્હી ભરૂચ બ્રાન્ચ દ્વારા પ્રોજેક્ટ અમૃત હેઠળ નર્મદા મૈયા ઘાટ પર નીલકંઠેશ્વર મંદિર પાસે સફાઈ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું। ભરૂચ સંત નિરંકારી મિશન સંત નિરંકારી ચેરિટેબલ ફાઉન્ડેશન દિલ્હી ભરૂચ બ્રાન્ચ દ્વારા પ્રોજેક્ટ અમૃત હેઠળ નર્મદા મૈયા ઘાટ પર નીલકંઠેશ્વર મંદિર પાસે સફાઈ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું। સંત નિરંકારી મિશનના વડા સદગુરુ માતા સુદીક્ષાજી મહારાજના દિવ્ય આશીર્વાદ થકી પ્રોજેક્ટ અમૃત હેઠળ સતત ત્રીજા વર્ષે સમગ્ર ભારતમાં 1600થી વધુ જળાશયો એક સાથે સફાઈ અભિયાન કરી સ્વચ્છ કરવામાં આવી રહ્યા છે, જેના ભાગરૂપે સંત નિરંકારી મિશનની ભરૂચ બ્રાન્ચ દ્વારા નર્મદા મૈયા ઘાટ નીલકંઠેશ્વર મંદિર પાસે સફાઈ કરી ઘાટ સુંદર અને સ્વચ્છ બનાવવામાં આવ્યું હતું। આ કાર્યક્રમમાં ભરૂચ, એકસાલ, ત્રાલસા, દહેજ, પખાજણ તથા આસપાસના ગામોના 150થી પણ વધારે સંત નિરંકારી મિશનના અનુયાયીઓએ ભાગ લીધો હતો। નિરંકારી બાબા હરદેવજી મહારાજની શિક્ષા પ્રદૂષણ અંદર હોય કે બહાર બંને હાનિકારક છે અને સ્વચ્છ જળ સ્વચ્છ મન આ સ્લોગનને સાર્થક બનાવવા માટે સંત નિરંકારી મિશનના અનુયાયીઓ અથાગ પ્રયાસ કરી રહ્યા છે। संत निरंकारी मिशन वड़ा सदगुरु माता सुदीक्षाजी महाराज की अपार और असीम कृपा थकी आज पूरा भारत वर्ष में 23 फेब्रुआरी 2025 सवारे 7 वाग्या आ एक प्रोजेक्ट अमृत ना तहत स्वच्छ जल स्वच्छ मन ना जे एक स्लोगन थकी भारत भर वर्ष में 1600 थी पण वधारो जलाशयों साफ सफाई चाली रही है અને સદગુરુ માતા સુદીક્ષાજી મહારાજની અપાર કૃપાથી આજે બાબા હરદેવસિંહજી મહારાજની શીખલાઈ કે જે પ્રદૂષણ અંદર હોય કે બહાર એ બંને હાનિકારક છે એને સાર્થક કરવા માટે આજે સંત નિરંકારી મિશનની જે બ્રાન્ચ ભરૂચ બ્રાન્ચ છે એ ભરૂચ બ્રાન્ચમાં પણ દહેજ, તાલસા, એકસાલ, ભરૂચ, પખાજણ અને અનેકો ગામોથી કરીબ 150થી બી વધારે અનુયાયીઓ ઉપસ્થિત થઈ અને આ નર્મદા ઘાટ નીલકંઠેશ્વર મંદિરની પાછળ જે નર્મદા મૈયાનો ઘાટ છે એને સ્વચ્છ અને સુંદર બનાવવાનો જે પ્રયાસ કરી રહ્યા છે। તો આજે સદગુરુ માતાજીના અમે બધા ખૂબ આભારી છે અને દરેક આજે સંત મહાત્મા આવીને આ સુંદર કામ કરી રહ્યા છે અને આજે 10 વાગ્યા સુધી ભારત વર્ષમાં અંદર ઘણા જે જળાશયો છે એને સુંદર બનાવવામાં આવશે।